જય જલારામ વાલા દર્શક મિત્રો, અત્યારે આપ નિહાળી રહ્યા છો જસદણ તાલુકાનું નવાગામ પ્રતાપપુર ગામ અને નવું રામજી મંદિર જે આપણે બને છે તેનો, અને અહીંયા ગરબી ખાતે જે આ બ્લોક તમે અત્યારે આપ જોઈ રહ્યા છો અને બ્લોકનું અહીંયા જે આ બ્લોક આવ્યા છે ખાતમુહૂર્ત છે આજે, અને તે નિમિત્તે મારા ખાસ મિત્ર સાથે છે વિનુભાઈ, શું કહેશો આપ? આજરોજ જસદણ તાલુકાના પ્રતાપપુર ગામ રાજકોટ જિલ્લા પંચાયત હાણતી સીટમાં આવતું હોય તે ગામમાં સરપંચ અને પંચાયતની ટીમ અને બધા સમાજના આગેવાનોએ રજૂઆત કરે કે અમારા ગામમાં જૂનું રામજી મંદિરની જગ્યાએ નવું રામજી મંદિર બન્યું છે, તેના ચોકમાં નવરાત્રિ આવતી હોય ત્યાં નાની મોટી બહેનો દીકરીઓ ગરબા લેતા હોય તેમજ ભાઈઓ રાસ ગરબા લે, એના માટે મેદાનમાં પેવર બ્લોકનું કામ કરવાનું છે. સાથે સાથે ગામના હિન્દુ સમાજના ઘમસાનમાં જે રસ્તો છે તે રસ્તામાં જવા માટે આરસીસી કોઝવે કમ ધાબી બનાવવાની જરૂરિયાત હોય તો એ બે કામના ખાતમુહૂર્ત કરી અને ગામ આખાએ હરખભેર લાગણીથી ખાતમુહૂર્ત કરેલું. બોલો રામજી મહારાજની જય શ્રી રામ, જય શ્રી રામ. મિત્રો છે ને ચાલુ વરસાદે આ બ્લોકનું ખાતમુહૂર્ત કર્યું, જોઈ લ્યો. આ નવું રામજી મંદિર નવાગામ પ્રતાપપુર જસદણ તાલુકાનું, અને વિનુભાઈ ધડુક, ભનુભાઈ સરપંચ અને ગામના તમામ સભ્યો આપ નિહાળી રહ્યા છો કે અત્યારે વરસાદ પણ ચાલુ છે અને આ જે બ્લોક આપ જોઈ રહ્યા છો તે બ્લોકનું પણ કામ ચાલુ છે, જોઈ લ્યો. ચાલુ વરસાદે બ્લોકનું ખાતમુહૂર્ત કર્યું છે. તો આપણે આ શ્રી રામચંદ્ર ભગવાનની જય બોલાવો એકવાર. જય શ્રી રામ, જય શ્રી રામ.